નર્મદા નદીમાં મોતને વહાલું કરનાર સુરતની 57 વર્ષીય મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. સુરતના અડાજણ ખાતે રહેતા 57 વર્ષીય મહિલા ઘરકંકાસમાં આવેશમાં આવી સુરતથી ભરૂચ આવી નર્મદા નદીમાં ઝંપલાવ્યું હતું. ગત 5 માર્ચના રોજ મહિલાએ નર્મદા મૈયા બ્રિજ પરથી નર્મદા નદીમાં કૂદી પડી હતી. ભરૂચ કિનારે અંતે ફાયર ટીમે મૃતદેહ શોધી કાઢ્યો હતો. ગત 5 માર્ચના રોજ અંકલેશ્વર ભરૂચને જોડતા નર્મદા બ્રિજ પરથી એક અજાણી મહિલાએ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી. જે અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ટીમને જાણ થતાં તેઓ દ્વારા બી ડિવિઝન પોલીસમાં જાણ કરી તપાસ શરૂ કરી હતી. મહિલાના પર્સમાંથી સુરતના માંડવીથી ભરૂચની ટિકિટ મળી આવી હતી. દરમિયાન સુરતના અડાજણ ખાતે રહેતા જયેશકુમાર પારેખ અને પરિવારજનો નર્મદા નદીમાં કોઈ મહિલા મોતની છલાંગ લગાવી હોવાની જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યાં પર્સ અને તેમાં રહેલ ઘરની ચાવીના આધારે અજાણી મહિલા 57 વર્ષીય પ્રીતિબેન જયેશકુમાર પારેખ હોવાનું સામે આવી રહ્યું છે. છેલ્લા 60 કલાકથી સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી અને ભરૂચ અને અંકલેશ્વર પાલિકાની ટીમ મૃતદેહ શોધી રહી હતી. દરમિયાન આજરોજ સવારે ભરૂચ ગુરુદ્વારા કિનારે અજાણી મહિલાનો મૃતદેહ હોવાની જાણ થતાં શોધખોળ કરી રહેલી ટીમને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીમાંથી મૃતદેહને બહાર કાઢી સુરતના પારેખ પરિવારને જાણ કરતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને જયેશભાઈ પારેખે મૃતક મહિલા તેમની પત્ની જ હોવાની પુષ્ટિ કરી હતી. સામાજિક કાર્યકર દ્વારા ત્વરિત અસરથી મૃતદેહને પીએમ અર્થે અંકલેશ્વર ગરખોલ પીએચસી સેન્ટર ખાતે ખસેડાયો હતો. તો બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક પ્રીતિબેને ઘરકંકાસમાં આ અંતિમવાદી પગલું ભર્યું હોવાનું સામે આવ્યું હતું.